માયાભાઈ માફી પ્રકરણમાં કરશનબાપુ ભાદરકાએ અપીલ કરી। કોળી અને આહિર સમાજને કરશનબાપુ ભાદરકાએ અપીલ કરી। કોળી આહિર સમાજ વચ્ચે અશાંતિનો માહોલ ઊભો થયો છે। વિવાદને નાથવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે વાસ્તવિકતા સ્વીકારો। બંને સમાજે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। બંને સમાજ વચ્ચે પેઢીઓથી પ્રેમભાવ રહ્યો છે। સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરતા લોકોને રોકવો એ આપણો ધર્મ છે। પેઢીઓ જૂની આપણી લાગણી આપણા યાદ કરીએ। સમાજને સાંધે તેને સાચો નેતા કહેવાય। સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કરે તો તેને નેતા ન કહેવાય। સત્યની સાથે હંમેશા રહેવું જોઈએ। વિવાદમાં પેઢીઓ જૂના પ્રેમને દાગ ન લાગે તેનું ધ્યાન રાખજો। અન્યને સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ન મળે એટલી સમજણ રાખીએ તેવું નિવેદન તેમણે આપ્યું છે। અપીલ તેમણે કરી છે। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકુર્વંતુ। અર્થાત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય। આવા લોકો શોધવા લગભગ અશક્ય છે, કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ। પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો, મારો, બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે। આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને, અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય, અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાતા। આપણી સાથે ફોન લાઈન પર કરશનબાપુ ભાદરકા જોડાઈ ગયા છે। કરશનબાપુ, માયાભાઈ માફી પ્રકરણમાં હવે જે પ્રકારે સમાજ સામસામે આવી ગયા છે, કોળી અને આહિર સમાજ જે પ્રકારે સામસામે આવી ગયા છે, શું કહેશો અત્યારે? જી ના, હાલના તબક્કે તો એવું કોઈ લાગતું નથી કે સામસામે આવી ગયા હોય, કારણ કે બંને સમાજના લોકો, એમના ગ્રામીણ લેવલથી લઈને સ્ટેટ લેવલના આગેવાનો, આજે હીરાભાઈને પણ મેં સાંભળ્યા, એને પણ બહુ સરસ વાત કરી કે સમાજ લેવલે પેલું નહીં થતું, અને અમારા બધાનો એ કે અમે એ સંદેશો આપીએ કે ભાઈ ગુનો એક ગુનો કહેવાય। પછી દુનિયાના કોઈ પણ સમાજના કે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ, આપણે કહીએ ને કે થોડીક 19-20 થાય એને લીધે જનરલાઇઝ ના કરી શકાય, પણ ચોક્કસ જવાબદાર નાગરિક તરીકે અમારે લોકોએ એ અપીલ કરવી રહી કે મારે તમારી સાથે બગાડવું હોય તો એટલા વર્ષ, એટલી પેઢી આપણે જે પ્રેમથી, લાગણીથી રહ્યા હોય, વ્યવહારો એટલા સારી રીતે સચવાના હોય, એને ટૂંકમાં એક છોટિયા માટે આખી ગાય કતલખાને વહી જાય એ ધંધો
સમજુ લોકો ક્યારેય કરતા નથી અને આહિર સમાજના લોકો કે કોળી સમાજના લોકો એ નહીં કરે, એ મને સંપૂર્ણ ભૂતકાળના અનુભવને આધારે ભરોસો છે. જી. એટલે નવનીતભાઈ પર બાપુ હુમલો થયો એટલે હીરાભાઈ આવ્યા અને એવું કીધું કે કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, કોઈ હિસાબે સાખી નહીં લેવાય, એટલે આ સમાજને આખે વચ્ચે લઈ લેવામાં આવ્યો છે. એની જગ્યાએ એવું પણ થઈ શકતું કે જે વાસ્તવિકતા છે તપાસ કરીશું, એવું પણ સ્ટેટમેન્ટ આવી શકતું હતું. જી, એ હીરાભાઈએ ત્યાં જે એમની વાત કરી, જે એમનું સ્ટેટમેન્ટ આપ્યું, તો એણે કયા એંગલથી અને કયા વિચારથી આપ્યું હોય એનો જવાબ તો હીરાભાઈ જ આપી શકે. પણ હું રિપીટ કરીશ કે જ્યારે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે એ ક્રાઇમ કરનાર જવાબદાર છે બંધારણીય રીતે, અને બંધારણ અને જ્યુડિશિયલની નજરે કોઈ જ્ઞાતિ કે કોઈ સમાજ કે એવું નથી હોતું. જે ગુનો કરે એ ભોગવે. અને હા, એ સ્વાભાવિક છે કે સમાજ કોઈ પણ હોય તો એ લોકો સાથે કોમ્યુનિકેશન વધારે હોય, અને સમાજ રચના એ તો આપણા દેશની એક શોભા છે. અને એ બેઝ ઉપર વડીલ તરીકે એમને સાંત્વના આપી હોય, અને સત્યમેવ જયતે, સત્ય જે બાજુ હોય એ બાજુ રહેવું જોઈએ. અને એના માટે માનો કે આપણા સ્ટેટમેન્ટનું એટલું મિનિંગ એટલા માટે નથી કારણ કે બંધારણીય રીતે અલગ અલગ સંસ્થાઓ છે, પછી એ પોલીસ હોય કે એનાથી વિશેષ કંઈ ભવિષ્યમાં એડ થાય તો એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને બંધારણ ઉપર ખાલી આ બે સમાજ નહીં, દેશના એક નાગરિકને ભરોસો છે અને હોવો જ જોઈએ, કારણ કે બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી કે જે કઈ તપાસ થશે એ યોગ્ય થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે. અને જેણે બંધારણ તોડ્યું છે, કાયદો તોડ્યો છે, ગુનો કર્યો છે, એને ડંકાની ચોટ ઉપર બંધારણીય જોગવાઈથી પનિશમેન્ટ થશે, એ મને ભરોસો છે. જી 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 કરશન બાપુ, અમારી સાથે જોડાયા, આભાર આપનો.